નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ સરદાર તાલીમ કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો, જેની અંદર મોટી સંખ્યામાં વિજલપુરના સિનિયર સિટીઝનો ઉપસ્થિત થયા હતા। આ એક રજિસ્ટર્ડ સંસ્થા છે, જેને એટીજીની હેઠળ કરમુક્ત પણ કરવામાં આવી છે, તેમજ નોંધાયેલી સંસ્થા છે, જે 2008થી કાર્યરત છે। એટલું જ નહીં, પણ આ સંસ્થા ઘણા ધાર્મિક કાર્યક્રમો, પ્રવાસો અને સહાયતાના કાર્યક્રમો કરતી આવી છે, જે સંદર્ભે આજરોજ એમનો એક ઉત્સવ જે ખરો એ સરદાર તાલીમ કેન્દ્રની અંદર યોજાયો હતો। તે વખતે વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટના હોદ્દેદારો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। સૌને સાદર નમસ્કાર। આ અમારું સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુર 2008થી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે વિજલપુર વિસ્તારમાં કાર્યરત છે। અમારા ટ્રસ્ટને એટીજી હેઠળ કર રાહતની માન્યતા મળેલી છે, તેમજ અમારું જે ટ્રસ્ટ છે તે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ તેમજ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ સાથે સંકળાયેલું છે અને સભ્ય પદ પણ ધરાવે છે। અમારા ટ્રસ્ટ દ્વારા અમે લગભગ બે સિદ્ધાંત અપનાવેલા છે કે માનવ સેવા એ જ માધવ સેવા અને સૌનો સાથ સૌનો વિકાસ, અને એ કાર્યમંત્ર બનાવીને અમે અમારી જે સિનિયર સિટીઝન ટ્રસ્ટના જે સભ્યો છે, આજુબાજુ વિસ્તારના જે સભ્યો છે, તેમના માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, કેમ્પનું કામ આયોજન કરીએ છીએ, ધાર્મિક પ્રવચનો ગોઠવીએ છીએ, સાથે સાથે ધાર્મિક પ્રવાસો પણ ગોઠવીએ છીએ, અને કેટલીક વાર જે ઉપયોગી થાય તેવા, દાખલા તરીકે સાયબર ક્રાઇમના જે ફ્રોડ થાય છે તો તેના પ્રવચનો અમે ગોઠવીએ છીએ। સાથે સાથે અમે વિજલપુર વિસ્તારની અને 4 રસ્તા વિસ્તારની જે કંઈક જાહેર હિતની જે પ્રવૃત્તિઓ છે, જેવી કે ત્યાં શૌચાલય નથી તો શૌચાલયનું, અમારી પોસ્ટ ઓફિસ ચાલુ નથી તો પોસ્ટ ઓફિસનું, એવા બધા ઘણા બધા રજૂઆતો અમે કલેક્ટરશ્રીને, મેયરશ્રીને બધાને કરીએ છીએ। આ રીતે અમારું જે સિનિયર સિટીઝન ટ્રસ્ટ છે અનેકવિધ પ્રવૃત્તિ સાથે કાર્યરત છે, અને અત્યારે એ 18મા વર્ષમાં પ્રવેશ્યું છે। ટ્રસ્ટમાં કેટલા સભ્યો હશે? ટ્રસ્ટમાં 347 જેટલા સભ્યો છે, અને અમારી ટ્રસ્ટની જે આજીવન સભ્ય ફી છે તે 2500 રૂપિયા વ્યક્તિ દીઠ છે। અને સામાજિક કાર્યોમાં કયા કયા કરો છો? સામાજિક કાર્યોમાં લગભગ બધા જ કાર્યો કરીએ છીએ અમે। સામાન્ય રીતે કોઈ અમારા સભ્યો હોય અને એમના ત્યાં અશુભ કે અશુભ પ્રસંગો થયા હોય તો અમારું ટ્રસ્ટના પ્રતિનિધિઓ ત્યાં પહોંચે છે, પ્રાર્થનાઓ કરે છે, ત્યાર પછી એમને દિલાસો આપે છે, દિલસોજી આપે છે। ત્યાર પછી અમે કોઈક રાષ્ટ્રીય કોઈ આપત્તિ આવી પડી હોય, અમે ભૂતકાળમાં અમે છે તે વડાપ્રધાન ફંડમાં 50,000 રૂપિયાનું કોરોનામાં ફંડ પણ આપેલું છે। ત્યાર પછી અમારા જે ટ્રસ્ટની એક નેત્રદીપક પ્રગતિ એવી છે કે અમે અમારું જે ટ્રસ્ટ છે તે CR પાટીલ સાહેબના સૌજન્યથી દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળી આવ્યા, અને એમને અમારી જે પ્રવૃત્તિઓ છે તેનાથી માહિતગાર કરેલા છે। તો આ પ્રમાણે આજરોજ સરદાર તાલીમ કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી ખાતે વિજલપુરના સિનિયર સિટીઝનોના ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીત, સંગીત, શાયરીઓ, ગઝલ વગેરે ગાવામાં આવી હતી। સૌ ભેગા મળી આનંદ પ્રમોદ કર્યો હતો, અને પોતાના નિવૃત્તમય જીવનને પણ પ્રવૃત્તમય બનાવવા માટેની એમણે પ્રેરણા લોકોને આપી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।